હવારોના પુવારા કાઢું નજી ડોસી બોસી ભાત લઈને તો આવ્યો નહીં અને હજી નળીઓ કાઢવાની નજી પેલો શેડવા આવે લસકા બાજરી નોખવાની આમ હતો. આહા આપણે તો મગફળી તો આમ જોરદાર થી છે ને. આહા મગફળી જોરદાર થી છે. આ વખત તો ગોમમાં આપણો નંબર હશે. લખો એટલે ગોમમાં નંબર આવશે. ખબર નહીં હજી. હા પણ હોય મજૂરી કર્યા મરી જઈએ છીએ. આ બેમરથી બધા શું કરવાના હોત લે. ખરા બપોર ચઢાઈ ના ડોસી કઈનું કીધું ભાત લઈને તો આવી નહીં અને ખબર નહીં પડતી હોય કે એ ખેતરમાં કોમ કરી તે ભૂસ્યા થયા છીએ એને કોઈ ખબર પડતી નહીં. અને આ માર મફળ્યો બગડી હતી. ટ્રેક્ટર પેલા દવાવાળાને કીધું દવાવાળો સોટવા નહીં આવ્યો હોય શું કરું કોઈ ખબર નહીં પડતી. હવે તો એવા પૈસા હાલવાનું બંધ કરી દેવું પડશે. આ મોરથી પૈસા હાલીને બેહો ને એટલે આવું બધું થાય. ખબર જ નહીં પડતી શું કરું. નકર પાછા મજૂર લાઈને નોખી દઉં મોય તે આળો બાળો બધું ઘાટ દો. કેટલો આળો થયો મોય. મારું બેટું સોન પણ પડ્યું. પોયલા પાછા કરવા દો. આ વરસાદ જેવું વાતાવરણ તો 4-12 સીધા ઢોચીએ કે નહીં ઢોચી. હા ખૂબ બધું સોન પડ્યું. હવે ચોકામાં કેવું કરતા નહીં અને ઓન શું કરું. આ ઓહો લખા હવે ખરાબ બપોરો ના તો મંડે હો. અલ્યા હું કઈ આ રૂપિયા આવવાનો કરાવે યાર. એટલે રૂપિયા તો હવ કરાવ કોઈ મરીને કોઈ માળવા ના ચડવાનું હોય. માળવા તો ચડવાનો સવાલ નહીં પડે. તેની છોકરો ના વિચારવાનું. તે છોકરો વિચારવું હોય તો એ તો આવી તા ને ટેકો કરાવી. એટલે પણ કીએ ભાઈ મોનતા જ નહીં. શું કરવાનું. આ મારે હાલ બી આ ટ્રેક્ટર આવે તે આ બધી નળીઓ બળીઓ કાઢી અને આ ફુવારા બોરા કાઢીને હવા આવ્યો. તો ચમ ખરા તડકા તાણ મારે લસકા બાજરી કૂંકવી હે એટલે એવું છે. આ ઢોરોને તાણ ની ખવડાવી પડે. ના બરોબર. હા મારે તાન જોજે. હજી તો આ ઢોરને બોર પાવાનો હીન એ તો પાછા કરો એવું તો હોદ ના કરવાનું. રાગ એમ જ કરવું પડશે ને. શું કરશો તાણ ખરાબ બપોરો કરાતું છે. હા રેડો મને ભૂખ લાગી તે હજી ડોસી ભાત લઈને નથી આવી. હવે ઘેર હેડ્યો. મારે ઘેર હું તો આવવાનો વિચાર હે. તે હેડો તે મેલું પર આ પસંદ કર્યો તાને. હાય કરી કરીને કોઈ મરી જવાનું શું મતલબ. મારી કોઈ માળવા ચઢવાનું ના હોય. ના થાય શું કરવાનું. અલ્યા વરસાદ નું કોઈ વાતાવરણ છે. જો કે વાયરો કેવો આવે છે અને જમીન નો પાતો ફફો પડી જાય. રબડે થોડું પૂરું થા મારું કોઈ. અને જમીન તો કોકની વાપી પડશે કે એમને થોડું કોઈ આપણું પૂરું થા. હા ધોત્યું તો કે ચોક ગલગોટા જેવું ઉડે. હા કોક તો આ મુર્ગો પકડવો જ પડશે. તાણે મેળ જ આવશે આપણો તો. નકા મેળ આવે જ નહીં. નકા આપણે જમીન વાવશે જ ને. વાલ્યા ડોબું લાવ્યો હું બાફડું મોનતું નહીં ચોકે. હે ઘણું થઈ જાય વરસાદ આવે હેડ. હા વાલ્યા કને સીધી રે મારા સીધી રહી. બોલો લે. ઓહો ડોશિયા કોઈ તગડી મે લેખું. અલ્યા દુખ નતું ડોબું હર્યું. એવું છે. આ તાવ ઢોકળી જુજે. અલ્યા આ તો આપણાથી જ ગોઠા. આ તો લઈ લે જલ્દી. ચો અલ્યા હું તો ના લઉં. સર તને આલી એન મી. હારું અમારો વારો આવશે. કહેવત નહીં કે વારા ચીડી વારો મે ચીડી ગારો. હા હેડ જલ્દી આને કે વરસાદ આવે છે. આ તો ડોગળ્યા હેડ ઓના કરતા તો ના રાખતા હોય તો હારું. અલ્યા તું એ છે ડોશીનું ભરાયું તું. હા તેમાં ડોશીને કીધું તું. હું તો કીધું કે મસ્ત રેલી લઈ જો. આ તારા જેવી જ છે. તો મારા જેવી એક કાળી મેં તો હું તો દોડું. એવું હે તો દોડે બતાવજે. અલ્યા જો આ નકરો આટો લગાઈને આવ્યો. આટો નહીં લે તારે એને પાવડર કહેવાય. ચિયો જોન્સન બેબી. આ તારા કરતી મારો પાવડર તું જોયો તો. હા તું જોજે. હેડ બતાવું. હેડજી હેડ. ઓય જા જો જાવ એ ડુશેન બોત છે. હું કહેતો તું તો અહીં આવ્યો. અલ્યા હું જો તો હમણાં મારે એક જમીન કોકની મળી જાય વાત દીધી. અલ્યા હા તું જમીન કરીને તો લખો દે ને આપણો. એના જમીન બાપા બાજુ હો ગયે. શું વાત કરી ના હોય એ વાલ્યા. હા તો વરસાદના નદી તો અહીં આવી. લાગો તમારો ને ધમાકો અમારો. અમાય પેમલા આવું કર્યું હોય ના તો માર્યું. એટલે પાહુ તો મારી છે. ઉપર વગર વખત તું એ ધક્કુ કરે માર્યું. એટલે ધક્કુ નહીં માર્યું. આવો પેલા તો આવો બાવો છોડ. ધક્કુ છે માર્યું તું એ મને. એટલે ધક્કુ નહીં માર્યું લે. એટલે ધક્કુ માર્યું અંક પાહુ મારીને હેડ્યો.
એટલે નહીં માર્યું મેં એ ધક્કો. અને આ પોણી તો માહિતી હેડ તું એ કરે ધક્કો મારી તને ખબર છે વાહ વાલજી મન તો બહુરી ચડે. ચાલ આવો ના ઉપર. હા હા એવું છે પાપડી ખવાઈ દેવાનું હોય. ખવડાવી દઈએ હે હેડ થાય એમને એમ તો થોડા પાપડી ખાય એવા છીએ હોય. અલે હાલ ખવડાવી દઉં તવાણું કહું મેઠું હમણો એટલે ના ખાઈએ. હું વાત કરી લે ભેમોજી આ વાલો ઓળખી લે તમને તો હારી પટા મોળ્યા. અલે આ મારી તો ગમમાં પડી પડી વાગે છે તો ગયડાની વાગવાની જ કરે. ગાયડો છો હા જુવાન છે. અલે આ દેખાય જુઓ છે. જો બોડી બોડી ગયડો તો છે, ગયડો. એમ તો હોય છે. આમ કરજો હોય છે જુ. આ આ જો હું બોડી છે. છે આ બોડી છે તારી માર લે મને માર માર જો સા ઓને બોડી કહેવાય ચાલ ભાઈ હા, બંધ હા. ખબર હે કોનો હે? ગેમરજીનો. હા આપણે રાડ તો હોભળીએ છે ને. અરે ઘણી ઓભળી અમારી હા, ઓભળી ભાઈ, હતા. હવે જો રસ્તા હેરતા તો લે ગેમરજી બોલ બે માં એ વાલજી બોલ બેવા તે મારું નામ તો ઓભળ્યું પેલા. બેમો એટલે આ તમે ભેમાજીને વગર કે એમને મારા તડાડી ગયો. ચોય વગર કે અડાડ્યો હા હજી હાલ તો ભેમાજીને કોમ છે મારે. હા તે કોમ પટશે એટલે તમે બેવાને હું જોઈ લઈ. એ જેટલા હોય એટલા લેતા જરા તું. ત્યાં જોઈ લે હું તમને. હાલ તો મારા ગાય છૂટી ગઈ એટલે હાલ હું કુવો જવું બધીને આવું એટલે તમને હું જોઈ લે તો પણ. તમારા ધંધા કેવી એટલે ભલા રહ્યા એટલે પણ હું જોઈ લે તમને. હા સારું, જો આવજો. જો અલ્યા આ કેવાલા મોડી વાળા એરિયા ભલા ભલા ના મે પાણી લે માફિયા આ આપણે ગમો પડી ને નહીં વાગતી શું કેવું સાચી વાત છે. જો ચો ટાકા કતરાય બધું ખાલી આય તને કે વાલજીની એમને નહીં વાગતી પડી પડી ગમો હો થાય છે આય તો ખરા. લે હા લે હવે લખા કરે જઈએ હવે. હેડ લખા કે ના હું તો આ કોઈ ડખા કરતો નહીં. મારા ભાઈ લખાણ થઈને મળવું પડશે. શંકા મારા ભાઈ લખાણ મળે ને તાણા જ લખો તો એ ડખા કરશે બધે બધા. આમ પછી ગીત ગાયો હું કહાવતના જડબાથી એ નાતે એવા ભાઈઓ છે મારા પારે. અરે કેમરજી બોલવા લે એટલે આપલા બેમલા તો ચો બીવરાયું જબરજસ્ત. હા? હોર્મોમાં છે ને નેટ તાકી હેડ છે ઓમ નેતું થઈ જા તાણ ને તાણ તો તાર મજા એને કહેવાય લે હા આ વાતાવરણ શું કર્યું શું ખબર લ્યા ઓલે આ વાતાવરણ હું હારું કઈને વિચાર કે ધોતી મારું ઉડ ઉડ ચમ કરે ગલકોટો થઈ જાય. આઈ તો આ વાયરો તો મેં પડે એવું લાગે જો પેલા જો જેવું અંધારી છે લ્યા. પડશે તો મારી નાખશે લે હા? ઓવા હું કઈ ફટાફટ લખાણ ભેગા થઈ વાત કઈ જતા રહીએ ઓય હેડ ફટાફટ હેડ. હેડ. તો મારું બેટું ભૂખ લાગી હતી ને આપ તો ડોસીએ જોરદાર ખાવાનું બનાવ્યું તું અને હવે ખાઈ ખેતરમાં હેડ્યો આવ્યો કે ના પેલો ડ્રાઈવર લઈને આવવાનો તો ટ્રેક્ટર તે આવ્યો નહીં હજી. તો હેડો કેમરજી હા તો ફટાફટ મળતા એ પેલા હા આવ્યો છો લખો. અરે લખા હા બોલો બોલો. ઓય તો ડખા કરવા હેડ્યો હા ખેતરમાં અચમ રેડી તારા જેવું છો હ લખા નહીં હારું હ ચમ હા ખેતરમાં નળિયો બળ્યો તોણામ હાલતો આમ બાવડો બધું રહી ગયું. અમે તને જ ભેગા થવા આવતા હતા. હું ઠીકો હા તું જે વાત નથી કરી મને બોલો કે અમારે જેવું કહેતા હતા તને ભેગા જ થવા આવ્યો ચમ કે મને વાત નથી કરી કે બા જમીન ઉધેરથી આલ્યો અબ્બા. એ તો વાત કરી હતી ને તમારે અને હું આ અમારા દોસ્તને લઈને આવ્યો વાલજીને. પણ તમે લઈને તો આવ્યા પણ હું તો હવે બધું વાઈ ન છું. હોકા વાવી હું સીધા જે કાપવું કાપી લેજે બીજું તો વાલજી. હા તો અમે એમ કે હું મજૂરી કરી કે તો હું ના એ તો તારા સાચી છોકરા તો આવતા નહીં મજૂરી કરવા. એ તો એકે તાકતા નહીં. આ તમે ડાખા જ જલ્દી એવા કરો હો મોઢે એવા ચડાયા હો એટલે એ તો ભાઈ તારો છોકરો હી તાણ આવા તો છોકરા પંપાય ના. તો પંપાળો હોય પડી તાણ વસ્તાર છે કોઈ ના, મારી પેલી નોખવા ના હોય. પેલી કહેવત નહીં કે બાપ મજૂરી કરે ને છોકરો ઘેર બેઠો બેઠો ખાય. તે તો ખવડાવવું પડે આપણે તાણ શું પેદા કરીએ તો ખવડાવવું પડે તાણ. અરે પણ અહીં તો ના ખવડાવે અહીં તો મોટા ના ચડાવરાય આટલું તો. એ તો થઈ જાય તે હું કહેતા હતા કહો હવે. હા તમારે જમીન જોઈ લઈએ બરાબર મેં તો જોઈ છે કોને વાત કરી બાકી આપણે લખાબેન ભેગા થઈ અને જમીન જોઈને બધી વાત કરીએ રી. હવે તે જોવો તાણ હવે હેડ તામ બતાવી દો તાર જમીન હેડો. લખા હો એટલે હવે માટી બાટી ભેરા બેરા નંખાવો યાર. હવે નંખાઈ જ દેવાય. આ ત્યાં ગંધાન ત્યાં ગાવો ત્યાં બેરા વાળવા જોયા આ ભોય હેઠો પડો હોય તો પલટી ખાઈ. આ જો આપણે બધી તૈયારી જ છે જો. માજી હા તાર તો મને કદાચ હવાઈ પડી ગઈ ને. ઓવા લે બીજે બધું તૈયાર જ છે. આ હેડો. થઈ જાય. જોઈ લો.
નજર તો નોય નોસી કેવું લાગ્યું તને મસ્ત ઓવા આપણે લાયા જેવું આમ છે કે અરે વનવટ ને તને હું કીધું તું મેં હા તો ટેન્શન છોડ દે ધંધા બાબતનું તને જમીન લઈ દઉં આજે હું વાત કરી સાબા ચલાઈ દીધી હતી મને જમીન હા હવે હું કહું હા એક આ ને એક બે અને બે પેલી બાજુ ચારી હા આ રીતના બધા વાયર બાયર મારી દીધા ઈ. હા. ખાલી ટાઈમસર તમારે દવા છોટવાની અને યાદો મેન બધો મન થાય તો તમારે લઈ લેવાનું એ તારે ના જોવાનું અને તું આની છૂટો હા નકર ચોથો ભાગ આલે ઉહાતું તો કો ત્યાં ચોથા ભાગે લેવું કે ઉધર ની લેવું એટલે ઉધર ની વાત હતી તો ચોથો ભાગ હા ભાઈ જો બધું બિયારણ લાઈન નોસી દીધું હોય, ભાઈ માર ડોસી ઘેર બોલે પણ લખા તું બધી દે લખા મત કર તે હાચી તો હતા કદાચ તને પેલા હું કીધું તું હા. તો ઉધર થી મારે આલવી હે પણ 80,000 નું બિયારણ લાઈન નોસ્યો મોય એમાં આપણે કાપી લઈએ પેલા માં હા. વાત કરીએ એમાં કાપી લઈએ એ તો પછી વાત કરીએ ઉધેડ કે પણ પછી ઉધેડ થી નહીં મેળાવો તો ચોથો ભાગ આલે શું કરશે વાલજીરા લેવી ચોથા ભાગે ના હું કહું ચાલ લઈ લે કરી ચોથા ભાગે જો મજૂરી કરવી એ તારે હવે ઠેચરનું પૂછ ઠેચરનું એ ઠેચરનું તો ઇનામ હોય આવે હા તાણે તો ભાઈ લઈ લઈએ બરાબર કે હા લેડો તાણે ચોથા ભાગ તેસર આપડા ભાગ આવશે હા. અને પછી એ તો જે થાય એ જે ભાગ આવશે તો હું આલજે તને તો હું ના કરતા હવાઈ મળી ગયું હું વાત કરું હા ઓના ઠેચરમાં ગાભા કાઢી નાખું તારે જોવાનું છે હું તો હલાઈ છૂટો વાલજી હા લે હેડો હવે ત્યાં બધી વાત જે તમારે કરવાની તને પોહાય તો રાખવાનું ના પોહાય તો ના રાખવાનું તો પોહાણું હું કહું બોલ વાત કહું હા બોલ એટલે આઈને ઉપર હાલશે કે નહીં હાલે હાલશે જ કે ને ભાજ્યો રાખો તો હાલશે પેલા 45 લેવાય તારા 45 જોયું 50 જોવી મારો હું લેવા દેવા તો લાઈ દેતા હું એ વાત કરી છૂટો જમીન નહીં રહું અરે રહેવું પડશે તારા માટે તો રોય પા પણ જો બીજા કોઈને વાત મત કરજો ગેમરથી જમીન રોય બધી રીતે હા ના પછી મારા ઘરના કાઢવાના આવી અરે ના આવી ના જમવાનો કેવો થયો ખબર હા હા પેલા હાથ લોબા કરે પગ કનેરે જ કાપી નો કહે એવું છે તારે પેલે હેર તમ પૂછી ના હા ભાઈ લખા હા બરાબર વાલજીન તો કમ્પ્લીટ છે હા. બધી રીતે કે મારા ચાલશે ચોથા ભાગે બરાબર પણ ઉપાડ માંગે ઉપાડ તારે આલવો પડશે કેટલો કે ભાઈ 50 કે 50,000 ઉપાડ હા. 50,000 ઉપાડ તમને 50,000 ઉપાડ આલી દે આ ઉંટાડુમાં ઘાસ ચારો કરી આલવો પડશે બધું જ તા કરી આલજો કે હા હો 50 ને 60,000 જોઈતી તો હું આલે ના 50 બાબુ હું કહું ઘાસ ચારા ભાગ રે મારો પાછો હા તમે તાર તમારા ઢોર હોય ને તો તમે તાર વાટી જાજો સમ ની હોય ના તો હોય તો વાટી જાજો એમ હા હિન હા તો વાટી જાજો ઓશે કાકાડે બમ્બે થી એટલા કાઢ્યા ઘેર થી એવું તાણે તો પાવાલો લઈને ના પાસા નાલી હા આ તો છેલ્લે મને ડોશીએ પડાયું હા. કે ગેમડી તો હોય તો કા અમારો ડોહા રાવડી ખાઈ છે પણ ખાવાનું એટલે હું આલું હું મજૂરી કરી એ તો એટલે સાચી લાવ્યો વાત. એ તો સાચી વાત હા રાણા તાણ બીજું આપણે વાત કરી લઈએ હવે વાત તો હોય જ કર લો ને હવે જો ડોશી તો પેલા ઢોરોનું કરતી હશે એટલે તો બધી વાતો હું તમારે મદદ ઘેર કરી દઈશ. ડોશીને પૂછો તો કહું હોન જેવું ના થાય આપણું જ ઘરમાં હેડે ડોશીનું બૈરાનું ના હેડે આપણા આ ઘરમાં હોન તો નહીં હેડતું એ તો માય કોંગલી હે, માય કોંગલી એવું? તો મર્દોનું જ હેડે બાકી રોકનું હેડતું હશે એ તો અમે જોઈએ કે અમારા ડોશી જમીન લીધી હોય ભાગથી બાબા અમે આવશું તમારું હેડા કે તમારું ડોશી ની હેડા અમને ખબર પડશે એ તો એ તો જોઈ લેજો કે લખા હા. ચા બાદો પા ચા હેડો ઢાળીએ મેલાઈએ હેડો ફાઇનલ કરી દઈએ આપણે બરાબર હા, એ મારે હજી ઘણું કોમ હે. હા પણ કહી દેજે વાલોલ કે હરા બગાડ્યું ના જુઓ મારે મગફળી વાવી ત્યાં પાઠોમાં હા તે પેલી હળવી અમુક વાલજી તારું કોમ તો મેં કાઢ્યું પણ મારું કોમ કાઢે કે નહીં કાઢ્યું બોલ આપણે મગફળી હળવાની આપણે બે હળી નો શેરી અલે હળી નો છે હેડ ને લડો તાને તું એમ કે લાઈ પેલું દાંતેડી હળી નો દાંતે તો ના હળાય અલે આ ઘાસ કાપું ઘાસ તો કાપવા ના આવે ઈ એ તો માર લડો તાય ઉપર તો કરી આલ દો હા પણ હવે હું કહું હા એ હું ઘેર જઈને પૈસાનું સેટિંગ કરું હા અને તમે આ વાલજીને કહી દેજો તે કાલ આવી જાય તમારે જે મૂકે છે તમારે ઘેર બધા ભાઈ પૂછી લેજો પણ છેલ્લે ડખા ના થાય ને તમારે ડખા જો તમારા નામના ડખા જો હોય હા. આ ખાડા બાડા બુરાવો કોકના પડતા કરશો એ તો તાર જ બુરવાના આપડે બાજુમાં જ પાવડો પડ્યો છે તાર કરી દેવાનું એટલે હું આ કરું લે આવું રાશિઓ લાવા તમારે કાયમી આપવાનું તમારે કરવું પડશે એક માટીનો જ પેલા માટી તો ભેજ દે લે અલ્યા નોસી દે લખા નોસી દે લખા મારી વાતો બોલ
બધું જ કરશે માર કેવું મોનો એક ફેરો એવો હોય ને એક ફેરો પેલા નંખાઈ દો તમે. એ તો વાત કરીએ પેલો આવે ને તો ટ્રેક્ટર વાળો તો આપણે ટ્રેક્ટર ખુદનું ઘરનું હ. તો પછી તું તાર જઈને બતાવજે કરું. તો તને હું શીખવાડ દે એટલે મારે ફેર મથવું ના. આ સાચી વાતો કરવી નહીં બરાબર. હા. તાર ઘેર જઈને તું પૂછી લેજે તાર ભાઈને પૂછી બધો ચોખવટ કરજે કા રીતે ભાજ્યો રહેવા માગે ઉપાડે માગે આટલો એ હાલશો કે નહીં હાલ લે આપણે જો પછી મન કહેજે અમે કાલ ઓટો મારશું બરાબર. બરાબર. વરસાદ જેવું વાતાવરણ થયું હોય તે અમે ઘેર જાય મારી મગફળી હળવાની એ તો સાચી તો વાત. વરસાદ આવશે મારી મગફળી પત્તે રગડાઈ જવાની આજ. હારું આ હારું તો વાલજે તો એટલે મોથી આવી બીજો તો મોથી ના હોત. હારું હારું કોણ? લાવો તાર. હું વાત કરીને તમને જણાય હા અરે 50 રોકડા રાખજો 50. ચાળી કીધા તા ને? પાછા કીધા. પાછા તું ડખા રોકડા કાકા ડખા કરે તો બળ્યો માર નીચી લે તારી. હારું હારું ભાઈ શું કીધું જો તું ચા કે ચાય પાયો અને બુજી ચાલ્યા. આ તમે તાર લેટ વાત છો કે ચા ના અરે તારા બદલે ગોઠવતો હતો. હું તો ચા પીવું છું આ હા તારા તો એટલે ખબર નહીં તું ભેગો રહી તો હે અલે આ હું તો ભૂલી જ ગયો હતો. આ મારો બનાસકોઠો આ